ક્લિમ્ટનું પોર્ટ્રેટ, જેનું નામ છે એલિઝાબેથ લેટરનનું પોર્ટ્રેટ, મંગળવાર 18 નવેમ્બરે અમેરિકાના ન્યૂયોર્કમાં વેચાયું. તેની કિંમત સાંભળીને તમે દંગ રહી જશો. આ પેઇન્ટિંગ $236.4 મિલિયન વેચાયું છે. જો આપણે ભારતીય ચલણની વાત કરીએ તો આ રકમ 2000 કરોડ રૂપિયાથી પણ વધુ છે. આની સાથે જ આ પેઇન્ટિંગ ઇતિહાસમાં હરાજીમાં વેચાયેલું બીજું સૌથી મોંઘું પેઇન્ટિંગ બની ગયું છે. તેને ખરીદવા માટે 20 મિનિટ સુધી જોરદાર બોલી લાગી હતી, જેમાં 6 પાર્ટીઓએ ભાગ લીધો હતો. ક્લિમ્ટે આ પોર્ટ્રેટ 1914 અને 1916ની વચ્ચે બનાવ્યું હતું. તેમાં તેમના સંરક્ષકની પુત્રી એલિઝાબેથ લેટરનને સફેદ ચાઇનીઝ પોશાકમાં દર્શાવવામાં આવી છે. જો કે આ પેઇન્ટિંગના ખરીદનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે. હરાજીમાં સૌથી મોંઘું વેચાયેલું પેઇન્ટિંગ લિયોનાર્ડો દા વિન્ચીનું સેલ્વેટર મુન્ડી છે, જે 2017માં $450 મિલિયન વેચાયું હતું. ક્લિમ્ટ માટે આ એક નવો વિક્રમ છે, કારણ કે આ પહેલા તેમની લેડી વિથ એ ફેન પેઇન્ટિંગ $108 મિલિયન વેચાઈ હતી. દર્શક મિત્રો, દુનિયાની આવી જ શ્રેષ્ઠ ખબરો માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો.